આજે તો કોકના ઘરના નળિયા ઉપર ચડીને મારું પડ્યું વેલ્ડિંગ. આપણે વેલ્ડિંગ મારતા મારતા કરી નાખી ફૂલખણી. જય દ્વારકાધીશ, અમારા નવા મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે નીકળ્યા હતા કારખાના બાજુ, કેમ કે ત્યાંથી આપણે લેવાનો હતો સામાન અને ત્યાંથી જવાનું હતું પછી આપણે બીજી જગ્યાએ કામ ઉપર. બીજી જગ્યાએ આપણે કામ પર પગી ગયા હતા. ત્યાં તો આપણો કારીગર મારી પહેલાં થઈ ગયો મોર કે મારે કામ કરવું ને. મેં કાંઈ વાંધો નહીં, કરી નાખ તું કામ. હું બેઠો બેઠો ઉતારતો હતો એનો વિડીયો. થોડા વખાણ શું કરે છે તો ભાઈ બોલિવૂડની જેમ તૈયાર થઈને મેડમ વેલ્ડિંગ મારું. પછી તો હું કામે ચડી ગયો, કેમ કે કામ કર્યા વગર નહીં ભેગું થાય. એ તો હું નવરી નહોતો મારો કારીગર, મારે તો કરવું જોઈએ, એમાં ચાલશે નહીં કંઈ. વેલ્ડિંગનું કામ આપણે પતાવી નાખ્યું તો ગામના નળિયા માથે ચડીને. હવે મારો નહોતો આપણે કલર પતરામાં, તો પછી હું આપણે કલર ઉડાડી દીધો પતરા માથે. વેલ્ડિંગ મારવું ને એક કલા છે, અને ગામના ઘરના નળિયામાં જ ચડવું ને એ બીજી કલા છે આપણી આગળ. પછી તો આપણે રમતમાં મારી દીધું વેલ્ડિંગ. પછી બહુ રમત ન કરે નકર બાપા ધોઈ નાખે. પછી આપણે સિમેન્ટનો કરવાનો હતો થાંભલો ઊંચો, અને મંડાઈએ 3 જણા ઊંચો કરવા. ઊંચો લાગે ને સાઉથનો હીરો બાકી. પછી આપણે ઘોડી ઉપર ચડીને મારી દીધું હતું વેલ્ડિંગ. બીક તો લાગતી હતી, પણ ક્યાં જાવ, દી આથમી જતો હતો અને એક વાર ઘરે જવું હતું તો બોલાવી દીધી. પછી બાકાજી કી. પછી આપણે નવી સ્ટાઇલમાં મારવાનું હતું વેલ્ડિંગ, વાંદરા સ્ટાઇલમાં. તો પછી 2 પગ આપણે ચડાવી લીધા હતા પાયો ઉપરના મેળા વેલ્ડિંગ મારવા. પછી અમારા દેશી લાઈફસ્ટાઈલના વિડીયો જોવા માટે કરી નાખો સબસ્ક્રાઈબ, અને આવા ધતિંગ અમારી ચેનલમાં માત્ર જોવા મળશે.